હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ ડી માં ચેપ્ટર નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડિયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 9, પહેલો દાખલો, સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલા લંબ જીવાને દુભાગે છે। માટે પક્ષ ઓ કેન્દ્રિત વર્તુળની જીવા AB પર કેન્દ્ર O માંથી દોરેલા લંબ રેખાખંડ OM માં છે। તો સાધ્ય OM એ જીવા AB ને દુભાગે છે એટલે કે MA બરાબર MB। તો આકૃતિ આ રીતે વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી દોરવાની છે। સાબિતી ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં ખૂણો OMA બરાબર ખૂણો OMB કાટકોણ છે અને OM લંબ AB છે। માટે OA બરાબર OB એક જ વર્તુળની ત્રિજ્યા। તો OM બરાબર OM સામાન્ય બાજુ છે। કા ક બા શરત મુજબ ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB MA બરાબર MB એટલે કે OM એ જીવા AB ને દુભાગે છે। બીજો દાખલો, સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે તો તે રેખા જીવાને લંબ છે। પક્ષ O કેન્દ્રિત વર્તુળની જીવા AB ને છે। O થી પસાર થતી રેખા AM ને M માં દુભાગે છે એટલે કે MA બરાબર MB। સાધ્ય OM લંબ AB એ આપણે સાબિત કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમારે પેન્સિલની મદદથી દોરવાની છે। સાબિતી જોઈ લઈએ। ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં OA બરાબર OB એક જ વર્તુળની ત્રિજ્યા। OM બરાબર OM સામાન્ય બાજુ। તો MA બરાબર MB પક્ષ બા મુજબ બરાબર ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB માટે ખૂણો OMA બરાબર ખૂણો OMB। અહીં ખૂણો OMA વત્તા ખૂણો OMB બરાબર 180 રેખિત જોડના ખૂણા માટે ખૂણો OMA વત્તા ખૂણો OMA બરાબર 180 OMA બરાબર ખૂણો OMB માટે 2 OMA બરાબર 180 માટે ખૂણો 2 છેદમાં જશે માટે ખૂણો OMA બરાબર 180/2 સાદુરૂપ આપતા એટલે 90 આવશે માટે ખૂણો OMA B બરાબર 90 અને OMA પણ 90 થશે। બેનો કેવા થશે? સરખા। તો માટે OM લંબ AB। ત્રીજું, સાબિત કરો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે। પક્ષ તો ખૂણો PAQ અને ખૂણો PCQ એ O કેન્દ્રી વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે। સાધ્ય ખૂણો PAQ બરાબર ખૂણો PCQ। આકૃતિ વિદ્યાર્થી મિત્રો પેન્સિલની મદદથી દોરવાની છે। સાબિતી ખૂણો PAQ અને ખૂણો PCQ એ O કેન્દ્રી વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે। તો અહીં અમે 9.7 મુજબ ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ તથા ખૂણો POQ બરાબર ખૂણો PCQ આથી 2 ખૂણો PAQ બરાબર 2 ખૂણો PC 2 અહીંયા કટ થાય તો માટે ખૂણો PAQ બરાબર ખૂણો PCQ આવે। ચોથો દાખલો, સાબિત કરો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે। તો પક્ષ વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આંતરેલ છે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ A આગળ ખૂણો PAQ આંતરેલ છે। તો સાધ્ય ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ। આકૃતિ પેન્સિલની મદદથી દોરવાની છે। સાબિતી જોઈ લઈએ। તો A ને કેન્દ્ર O સાથે જોડીને B સુધી લંબાવો। અહીં ખૂણો BOQ અને ખૂણો AOQનો બહિષ્કોણ હોવાથી ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો OQA માટે ત્રિકોણ OAQ માં OA બરાબર OQ વર્તુળની ત્રિજ્યા માટે ખૂણો OAQ બરાબર ખૂણો OQA સમાન બાજુની સામેના ખૂણા। તો માટે ખૂણો BOQ બરાબર 2 ખૂણો OAQ સમીકરણ નંબર 1। તે જ રીતે ખૂણો BOP બરાબર 2 ખૂણો OAP સમીકરણ નંબર 2 આપતા। તો સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા તો માટે ખૂણો
BOQ વત્તા ખૂણો BOP બરાબર 2 ખૂણો OAQ વત્તા 2 ખૂણો OAQ. તો અહીંયા થશે ખૂણો POQ થશે બરાબર 2 સામાન્ય કરતા, તો ખૂણો વચ્ચે અંદર બચશે ખૂણો OAQ વત્તા ખૂણો OAP માટે ખૂણો POQ બરાબર 2, તો અહીંયા થશે ખૂણો PAQ થશે. પાંચમું, સાબિત કરો કે જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરેલો તે જીવાઓને સમાન છે. તો પક્ષ O કેન્દ્રી વર્તુળની જીવાઓ AB અને PQ કેન્દ્ર O આગળ સમાન ખૂણા આંતરેલ છે, એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો COD સાધ્ય AB બરાબર CD. આકૃતિ દોરેલ છે વિદ્યાર્થી મિત્રો, પેન્સિલની મદદથી દોરવાની છે. સાબિતી જોઈ લઈએ. માટે ત્રિકોણ AOB અને ત્રિકોણ DOCમાં OA બરાબર OD એક જ વર્તુળની ત્રિજ્યા માટે OB બરાબર OC એક જ વર્તુળની ત્રિજ્યા માટે ખૂણો AOB બરાબર ખૂણો DOC પક્ષ બાખુબા મુજબ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC માટે આમ AB બરાબર CD. છઠ્ઠું, સાબિત કરો કે સમાન વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરેલ છે. તો પક્ષ O કેન્દ્રિત વર્તુળની જીવા એટલે કે સમાન જીવાઓ AB અને CD છે, એટલે કે AB બરાબર CD. સાધ્ય ખૂણો AOB બરાબર ખૂણો DOC. પેન્સિલની મદદથી તમારે આકૃતિ વિદ્યાર્થી મિત્રો દોરવાની છે. સાબિતી જોઈ લઈએ આપણે. તો ત્રિકોણ AOB અને ત્રિકોણ CODમાં OA બરાબર OC એક જ વર્તુળની ત્રિજ્યા માટે OB બરાબર OD એક જ વર્તુળની ત્રિજ્યા થાય માટે AB બરાબર CD સામાન્ય જીવા એટલે પક્ષફળ છે માટે બા મુજબ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. આથી ખૂણો AOB એકરૂપ ખૂણો DOC થાય. માટે વિદ્યાર્થી મિત્રો, આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.